નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વડા નદી વિસ્તારમાં આવેલા સાપરિયાવાસથી ઉણેચા ડેરી સુધીનો રસ્તો અત્યંત જર્જરિત હાલતમાં છે। આ ખરાબ રસ્તાને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદની મોસમમાં આ રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે। વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે આ કાદવવાળા રસ્તા પરથી પસાર થવું પડે છે, જેના કારણે તેમના ગણવેશ બગડે છે અને તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સાપરિયાવાસ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગણી સંબંધિત તંત્ર સમક્ષ કરવામાં આવી રહી છે। આ સમારકામથી વિદ્યાર્થીઓ અને અન્ય રાહદારીઓની દૈનિક મુશ્કેલીઓ દૂર થઈ શકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કાંકરેજ, દિયોદર, ભાભર, થરાદ, વાવ, સુઈગામ પંથકમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે। શિયોરી, કંભઈ, ઉમરી અને લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી। આ વરસાદ ત્રીજા રાઉન્ડનો પ્રારંભ સૂચવે છે। લાંબા સમયથી વરસાદની ખેંચ અનુભવી રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ બન્યો છે। વરસાદના કારણે ખેતી પાકોને મોટો ફાયદો થશે। ખાસ કરીને જે પાકોને પાણીની તાત્કાલિક જરૂર હતી તેમને જીવનદાન મળશે। હાલ વાવ-થરાદ જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી તમામ અધિકારીઓ અને તંત્ર સજ્જ બન્યું છે અને વિસ્તારમાં વરસાદના કારણે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। પ્રસિદ્ધ યાત્રાધામ અને અખિલ ભારતીય શક્તિપીઠ અંબાજી સહિત સમગ્ર દાંતા તાલુકામાં હવામાન વિભાગની સત્તાવાર આગાહી બાદ બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કળાટીબાંગ વાદળો વચ્ચે આકાશી આફતની જેમ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। ભારે વરસાદના કારણે યાત્રાધામના બજારો અને મુખ્ય માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા, જેના પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। વાવ-થરાદ જિલ્લાના યુજીવીસીએલના ભાચર ફીડર હેઠળ આવતા ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ અનિયમિત વીજ પુરવઠાની સમસ્યા અંગે કૃષિ મંત્રીને સંબોધીને વીજ કંપનીમાં લિખિત રજૂઆત કરી છે। છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારમાં વીજળીની સમસ્યાઓથી ખેતી અને જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર વરસાદ કે અન્ય કુદરતી વિક્ષેપ ન હોવા છતાં દિવસ દરમિયાન અનેક વખત વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। કલાકો સુધી વીજળી બંધ રહેવાના કારણે પાતળ કૂવાના મોટરો ચલાવવામાં મુશ્કેલી પડે છે અને પાકને સમયસર પાણી આપી શકાતું નથી। પાલનપુરના આકેશણ ફાટક નજીક એક ઈંટો ભરેલી ટ્રક ગટરના ચેમ્બરમાં ફસાઈ ગઈ હતી। આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સિદ્ધપુરના ડિંડરોલ ગામથી ઈંટો ભરીને પાલનપુર આવી રહેલી આ ટ્રક રોડની બાજુમાં આવેલા ગટરના ચેમ્બર પરથી પસાર થઈ રહી હતી। તે સમય દરમિયાન અચાનક તેનું ટાયર ચેમ્બરમાં ઘૂસી ગયું હતું। ટ્રકને બહાર કાઢવા માટે સૌપ્રથમ તેમાં ભરેલી ઈંટો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ ટ્રકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। ભાભર તાલુકાના અસાણા ગામે આકાશી વીજળી પડતા એક ભેંસનું મોત થયું છે। હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં આવેલા પલટા અને વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદ દરમિયાન આ ઘટના બની હતી। અસાણા ગામના ખેડૂત ઠાકોર રમેશજી સોનાજીના ખેતરમાં લીમડાના ઝાડ નીચે બાંધેલી ભેંસ પર વીજળી પડી હતી, જેના કારણે ભેંસનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ખેડૂત પરિવાર માટે ભેંસ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હોવાથી તેના મૃત્યુથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। આ ઘટનાની જાણ થતાં જ સરપંચ સહિત ગ્રામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી। સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત યાત્રા રાજસ્થાનથી ગુજરાતમાં અંબાજી પહોંચી હતી। કાશીથી કર્ણાવતી સુધીની આ યાત્રાનું ગબ્બર સર્કલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિરના ચાચર ચોકમાં સંતો દ્વારા કળશનું પૂજન કરવામાં આવ્યું હતું। આ પૂજન ભટ્ટજી મહારાજના હસ્તે સંપન્ન થયું હતું। આ પ્રસંગે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સાંસદો, ધારાસભ્યો તેમજ સ્થાનિક લોકો પણ જોડાયા હતા। માતાજીના ચાચર ચોકમાં મંત્રી સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગરબે રમીને ઉત્સાહભેર ભાગ લીધો હતો। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ યાત્રા અંગે પોતાનો અભિપ્રાય પણ આપ્યો હતો।
ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. વાવ-થરાદ જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પરના પુલની ગુણવત્તા અને મજબૂતી ચકાસવા માટે નર્મદા નિગમ દ્વારા ટેસ્ટિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત થરાદ વિસ્તારમાં મુખ્ય નર્મદા કેનાલ પરના પુલના કોન્ક્રીટના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને વધુ તકનીકી તપાસ અને ગુણવત્તા પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પુલ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો તેમજ ભારે અને હળવા વાહનોની અવરજવર થાય છે. તેમની સુરક્ષા અને માળખાકીય મજબૂતીની નિયમિતતા ચકાસણીના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદ અને નદીઓમાં વધેલા જળપ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર બાદ બ્રિજ સલામતી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ આવેલા પાટણ ડીસા માર્ગ પરના 3 મહત્વપૂર્ણ બ્રિજનું સંયુક્ત રેપિડ ટેકનિકલ નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. દિયોદર તાલુકામાં થયેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનીની ભરપાઈ માટે તાલુકાના પદાધિકારીઓ સદસ્યોએ સરકાર સમક્ષ સહાયની રજૂઆત કરી છે. તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં કપાસ, મગફળી, અડદ અને મગ જેવા ચોમાસુ પાકોને મોટું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ખેતીની જમીનનું ધોવાણ પણ થયું છે અને ખેતરોમાં બંધપાળા તૂટી ગયા છે. નીચાણવાળા ગામોના ખેડૂતોએ આ વરસાદથી ભારે અસર થઈ છે. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી સરકારી માર્ગદર્શિકા મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદમાં કંડવા બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતા તંત્ર દ્વારા નસવાડી ક્વાંટ સ્ટેટ હાઈવેને આગામી 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ હાઈવે બંધ થતાં છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો મુખ્ય વાહન વ્યવહાર ભારે અસર થશે. રોડ વધુ તૂટવાની આશંકાને પગલે ભારે વાહનોની અવરજવર પર પણ પૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નસવાડીની અશ્વિન નદી સતત બીજા દિવસે પણ બે કાંઠે વહી રહી છે. ફુલવાડી ગામે નિર્માણાધીન નવા બ્રિજના પિલરના ટોપ લેવલ સુધી પૂરના પાણી પહોંચી જતા ભયાનક સ્થિતિ સર્જાઈ છે. આ અંગે 13 જેટલા ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મોરબીના મચ્છુ 2 ડેમના 10 દરવાજા આજે બપોરે 2 વાગે 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 64,000થી વધુ ક્યુસેક પાણીની સતત આવક સામે આ પાણી મચ્છુ ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. આ પગલાં પહેલા મોરબી અને માળિયા તાલુકાના કુલ 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ રાતથી ડેમના ચેકમેટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમમાં પાણીની સતત આવક વધી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 234 તાલુકામાં સૌથી વધુ મોરબીમાં 8 ઇંચ તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. લીલાપુર ગામમાં એક બાજુ ઉમઈ નદીના પાણી તો બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સંપૂર્ણ સંપર્ક વિહોણું બન્યું છે. લીલાપુરા ગામ માર્ગ પર આવેલું હોવાથી માર્ગ બંધ થતા આગળ આવેલા કારેલા, ઇંગરોળી અને સવલણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદના પૂર્વ પશ્ચિમ વિસ્તારોમાં થોડા સમય માટે વરસાદ વરસ્યા બાદ બંધ થઈ ગયો હતો. સંભવિત આફત અને મુશ્કેલીને ટાળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવા ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વેજલપુરના શ્રી નંદનગર સોસાયટીમાં વરસાદના પાણી સોસાયટીમાં ન ભરાય તે માટે સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર માટીના થેલા ભરીને મૂકી દીધા છે.